નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આણંદ જિલ્લાના બોરસદની યુવતીની કરુણ હત્યા। બોરસદની 22 વર્ષીય વિધિની કેનેડામાં કરુણ હત્યાની જાણ પરિવારજનોને થતા પરિવારમાં શોકની લાગણી। અહેવાલ કિરણ કુમાર ગોહેલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આંકલાવ। હાલતમાં અમને જાણ થઈ છે, અમારે પગ નીચેથી જમીન સરકી ગઈ છે। મારી બસ સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જે આટલા બધા દિવસો ઓલરેડી 14-15 દિવસ કરી ચૂક્યા છે, અમને અમારી દીકરીનું મોં જોવા નથી મળ્યું હજુ સુધી। તો મારી બસ એક નમ્ર વિનંતી છે કે અમારી દીકરીની જે બી કન્ડિશન છે, અમને લોકોને એટલીસ્ટ એનું મોં બતાવે। ત્યાં આગળથી સરખી એ લોકો કોઈ અમને જવાબ નથી આપી રહ્યા। મારો ભાઈ ત્યાં જ છે, એ બનતા બધા પ્રયત્નો કરે છે, પણ ત્યાંથી અમને જેવો સપોર્ટ જોઈએ એવો સપોર્ટ અમને મળી જ નથી રહ્યો। એટલે મારી બસ એક જ નમ્ર વિનંતી છે, એઝ સૂન એઝ પોસિબલ જે બી છે, જે માણસ સંદિગ્ધ જે પકડાઈ ગયો છે એને કોઈ પણ સંજોગોમાં છોડે નહીં, એને ફાંસીએ ચડાવે કે બધાને એક ઉદાહરણ પૂરું પાડે કે આજ મારી જે ફૂલ જેવી દીકરીની જેવી હાલત કરી છે એવું બીજા કોઈ પેરેન્ટ સાથે ના થાય। બધાને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે, સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે બસ મારી દીકરીને પરત અમને ખાલી એક મોં જોવા મળી જાય, બીજું મારે કશું જ નથી કહેવું। એની મમ્મીની કોઈ હાલત છે નહીં અત્યારે વાત થાય એવી। દીકરી 4 વર્ષથી ત્યાં સ્ટુડન્ટ વિઝા પર હતી અને આ બનાવ 15 તારીખે બન્યો હતો। અમને જાણ કાલે થઈ છે, અમને ઓફિશિયલ ઈમેલ આવ્યો એટલે અમે ત્યાં બધી તપાસ કરાવી અને પ્રોસિજર કાલે ચાલુ કરાવી દીધી। સરકાર પાસેથી એટલી જ અપેક્ષા કે અમારી દીકરીની જે ડેડ બોડી છે જે એઝ સૂન એઝ પોસિબલ ઇન્ડિયા મોકલાવે અને જે આરોપી પકડાયો છે એને ફાંસીની સજા આપે કાં તો એને જેલ આજીવન કેદની સજા આપે।